રાજકોટ અમદાવાદ હાઈવે પર સરકારી જમીનમાં ગૌશાળા બનાવી દબાણ કરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો, જે મામલે તંત્રે તપાસ શરૂ કરી અને દબાણ કરનારને નોટિસ આપવામાં આવી. ટૂંક સમયમાં આ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જો યોગ્ય પુરાવા રજૂ નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડીએ લેન્ડ ગ્રેબિંગની કલમ હેઠળ ગુનો નોંધાઈ શકે છે. સરકારી ખરાબામાં રાતોરાત ગૌશાળા ઊભી કરાયાનું સામે આવ્યા બાદ તપાસ શરૂ થઈ છે. એવું પણ બની શકે છે કે કદાચ આપણે જે સરકારી ખરાબો માનીએ છીએ અને બાજુમાં કોઈનો ખેતર હોય અને પોતાની જમીન સમજીને પણ કર્યું હોય, અથવા વગર માપણી આપણે નહીં નિશ્ચિત કરી શકીએ કે કઈ જગ્યાએ ખરાબો છે અને કઈ જગ્યાએ છે, તો જે પણ સંબંધિત પાર્ટી છે પોતાના આધાર પર પ્રસ્તુત કરશે. જે નહીં કરી શકશે, અસફળ થશે, તો એવું માનીને કે આનું દબાણ છે, આના ઉપર આને બેદખલ કરવાની કામગીરી કરવામાં આવશે. અને જે ઇન્ટેન્શનલી આ બધું જમીન પચાડવાના હેતુથી કરવામાં આવ્યું હોય તો આના ઉપર લેન્ડ ગ્રેબિંગની કામગીરી પણ કરવામાં આવશે.